નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું હું ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જે આજે તુલસી વિવાહનું જાજરમાન આયોજન છે ત્યારે મંડપ મુહૂર્ત તેમજ વિશેષ જે આયોજન છે એની રૂપરેખા તમારા સમક્ષ લઈને આવતું જ હોઉં છું. હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે અત્યારે જે આ રામજી મંદિરના ચોકની અંદર ચોક પણ નાનો પડે એવા દ્રશ્યો તમારી સામે છે. પણ આપણી સાથે ઉપસ્થિત થયા છે કે ગોપી મંડળ પોતે ચલાવે છે અને પોતે મોરબી રહે છે. એમની પાસેથી આજની વિગત લેવી છે. જય માતાજી. જય માતાજી. મારું નામ છે મંજુબેન ઈશ્વરભાઈ ખરેડા ચાડમિયા. અમે મોરબી રહી છીએ અને અત્યારે આ પ્રસંગમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગામો ગામથી બેનો દીકરીઓને પણ તેડાવ્યા છે અને હરેશભાઈએ જે પણ આ આયોજન કર્યું છે બહુ મોટું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તો આ ભગીરથ કાર્યમાં સૌને પણ એમ કે એટલો આનંદ છે, ખુશી છે કે એની વાત ન પૂછો, એની કોઈ સીમા જ નથી. એટલો બધાને પણ આનંદ છે અને હંમેશને માટે આવી રીતે તમે બધા કરતા રહ્યો એવી માતાજી પાસે પ્રાર્થના છે. અને આજે આ બધા એમ કે ગામો ગામથી બેનો દીકરીઓને પણ તેડાવ્યા છે અને બધા એક સરખા એમ કે બધા વરણના ભેગા થઈ અને આજે આટલું કાર્ય સરસ કરી રહ્યા છે અને બધાની ખુશી પણ એટલી છે અને ગામ પણ એટલું ડેકોરેશન કર્યું છે. અને આજે અમે પણ ઘરે બેઠા બેઠા વિડીયો જોતા હોય તો પણ અમને એમ થાય કે જલ્દી ખરેડા જાય અને જલ્દી આ ગામમાં જઈ અને આવી રીતે આની અંદર અમે ભાગ લઈએ એમ. એટલે બહુ અંદરથી એટલી ખુશી છે કે કોઈ એની સીમા જ નથી. એટલી ખુશી અમને મળે છે. ખૂબ સરસ એમને વાત કરી કે જ્યારે 18 વરણ સાથે મળી અને જ્યારે આવું ભગીરથ કાર્ય કરવા માટે ભગવાન શ્રી દ્વારિકાધીશની જ્યારે દયા હોય ત્યારે આવા કામ થતા હોય છે.